ભાઈ આપણો ગિરનાર આવી ગયો છે. કઈ ન ઘટે હો. કેમ બાકી નજારો હે? પાણીપુરી ખાવી કે માવો ન ખાવો માર પંચર એટલે જેવું ને તેવું હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો આજે છે ને વ્લોગની શરૂઆત કરી દીધી બપોરના 1:15 વાગવા આવ્યો છે ત્યારથી. અને હે ને આપણે જવાનું છે ગામડે. જો કે થંબનેલ જોઈને તમે બધા નાડીએ તો આવી જ ગયો હશે. અને વ્લોગ છે ને ચાલુ કરવાનો તો સવારે, પણ કામમાં હું નવરી ન થઈ અને રાત છે ને કામ ઉપર જઈને પાછા આવી ગયા તોય હું નવરી ન થઈ. અને હજી એમાં પાછી હજી મારે રસોઈ બનાવવાની બાકી પડી છે. તો કે છે ને વિડીયોના થોડા કામમાં હું અટવાઈ ગઈ હતી એટલે બાકી તો થઈ ગયું હતું બધું. અને અહીંયા હું રાજા ખાખા ખોરા કરો છો? આપણે જાવું તને ફરવા લઈ જાવું તો કરવું ક્યાં? ગામડે? ગામડે ફરવા લઈ જાવ છો તમે મને? જાય ફરવા જાય તો ગામડે લઈ જાય. ગામડા જેવું હોય કઈ? હા, ને એમાં વાતાવરણ વાતાવરણ જોઉં તમે. બહારનો વ્યૂ એટલે એમાં કઈ ઘટે જ નહીં હો. મજા આવ્યા રાખે. વ્યૂ હાટું થઈને તમે ગામડે આમ તો જો કે જાય હશે. કેમ કે રાત તમારા પગ આગળ હું ગોથું ખાઈ જા. કઈ નહીં, હાલો તો રાત છે ને હાલો તો પેકિંગ ચાલુ હે. હા, પેકિંગ કરે છે. ગામડે જવાનું તો 2 દિન જ છે, પણ તો એની મોટો ઠેલો કાઢ્યો છે. કોને ખબર શું હશે. હા, હવે જો આ લઈ જવાનું છે. આ બેગ, નાનું બેગ રેડી. અહીંયા થોડું સામાન કાઢ્યો છે. બીજો ઠેલો તો ભરાઈને આવશે જ ગામડે. આ ખાલી ઠેલો લઈ જવાનો છે ને, હું ખાલી કરી નાખું. કેમ કે મમ્મી કેટલું બધું ભરી દે. મમ્મી ને પપ્પા ને આ લઈ જવાનું, ઓયલું લઈ જવાનું, આ લઈ જવાનું. એટલે હવે ના પાડવી પડે કે ભાઈ અમારે નથી લઈ જવું તો કે નહીં, આ લઈ જાવ, આ લઈ જાવ, એવું બધું છે. કા માવતર નો પ્રેમ તો કઈક અલગ જ છે. કઈ નહીં, હાલો હાલો. અને અહીંયા જો ચાલુ હે. રાજ છે ને મસ્ત ઘડિયાળ લઈ આવ્યા છે. આ રાજ માટે નથી, પપ્પા માટે છે, મારા સાસરા માટે. કા પપ્પા હે ને પપ્પાને આમ બીજો કાંઈ શોખ નથી. કપડા તો જો કે વ્હાઈટ જ પહેરે છે, વધુ પડતા વ્હાઈટ ને આમ આછા કલરના. પણ પપ્પાના હાથમાં હે ને, હું હે ને મેરેજ કરીને આવી ને ત્યારની મને હું જોઉં છું, પપ્પાના હાથમાં વોચ હોય ને હોય જ. તો રાજ છે ને મસ્તની વોચ લઈ આવ્યા છે, આવી સિલ્વર કલરની. અને મેં છે ને 2 દિવસ પહેલા જ, અત્યારે અમારું આમ કઈ નક્કી નતું હો ગામડે જવાનું, પણ અહીંયા છે ને આવ્યા હતા ભાઈ વેચવા બંગડી. તો મને છે ને આ બંગડી ગમી ગઈ હતી, તો મેં કીધું મમ્મી માટે લઈ લઉં. તો મેં આ બંગડી હે ને મમ્મી માટે લઈ લીધી હતી ત્યારે. મસ્ત છે. તો હાલો હવે રાત પેકિંગ કરી નાખીએ ને હું રસોઈ કરવા વર્ગી જાઉં. ચાલો તો યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. જો મસ્ત મજાની છે ને ટીકી બનાવી છે. આમાં તો દહીં ને સોસ ને બધું નાખી, ઉપરથી ડુંગળી ને એવી રીતે રાખી છે. ને અમુક આવી રીતે ખાઈએ, અમુક આવી રીતે ખાઈએ. અને જો ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ બની છે. મસ્ત મજાની આટલી બધી બનાવી નાખી છે. ટેસ્ટ કરો કેવી બની. મેં તો ટેસ્ટ કરી છે, તમે કરો. અરે 1 નંબર બની છે. મોટા મુક્તાની સાથે મેલ્ટ થઈ જાય એવી બની. કેમ છે ને મસ્ત? એમ હોય બાકી ક્યાં ખવડાવો તો મને. બહુ મસ્ત હોય. જો મેં ટેસ્ટ કરી. તો હાલો બધાને જમવું હોય તો આવી જાઓ. ટીકી બનાવી નાખી છે મસ્ત મજાની. એમાં આવું હતું, બ્રેડ નું પેકેટ પડ્યું હતું. અને હવે ગામડે જવાનું હતું તો બ્રેડ તો હું 1 થી 2 દી એક્સપાયર થઈ જાય એટલે મેં કીધું બનાવી નાખીએ. યુટ્યુબ ફેમિલી લઈ જવાના હતા આ 1 જ ઠેલો અને થયા છે આ 2 ઠેલા. તો કે કપડા મારા અંદાજમાં તો ખાલી 2 જોડી જ નહીં ખાશે, પણ બીજા એક્સ્ટ્રા ના કપડા હતા ને તો એ બસ નાખી લીધા. તૈયાર કઈ નહીં હોના જીવ ન કરો. મારે કેટલું કામ હતું, કંઈક સૂટ કાઢ્યું બધું કર્યું. અને આપડી યારે એક કપલ લઈ આવવાના છે. કા આગળ તમે ઓળખો જ છો, ઓળખતા હશે નહીં. આ બધા કે નંબર 1 કોઈ કદાચ છો. એક કમેન્ટ તો કાશી તો તમારી દેરાની છે. ના ભાઈ મારી ફ્રેન્ડ છે, મારી બેસ્ટ ફ્રેન્ડ, નાનપણથી આમ જોડે છે. ચાલો એ ઉઈપા જ છે ને જઈ મળીએ અને ચારે ભેગા જઈએ છે ગામડે. એમાં એવું છે કે બધાના ફેમિલી સિંગલ અહીંયા રહેતા હોય કે નહીં, ફેમિલી રહેતા હોય ગામડે તો 2-4 મહિના મળવા જવાનું હોય.
હાલો હવે નીકળીએ ફટાફટ, મોડું થઈ ગયું છે, 4 વાગવા આવ્યા છે. રસ્તા પર. ચાલો અમે છે ને વીરપુર પૂગી ગયા છે અને અહીંયા છે ને એક હોટલ મેં રોકી લીધી કેમ કે આ બે થયા ભૂખા, કેમ કે આ બે જઈમા વગર ના આવ્યા. એને એમ કે મોડું કિંજલ ને મોડું થઈ જાય, કિંજલ ને મોડું થઈ જાય તો બે જઈમું નહીં. તો જો અહીંયા હે ને મંગાવ્યા ને ક્યારના બે હે ને ફોર્સ કરે છે કે તમે બે આલુ પરોઠા ખાઓ, તો રાજુ એક પીસ તો ખાધું કા. હવે એને તમારે જ બેન પૂરા કરવાના છે, કેમ કે અમે તમને જ બધાને ખબર જ છે હું જઈ. આ બે નથી ખબર. અમે મસ્ત જમીન આવ્યા તો પછી આ પાછું ગુલાબ જાંબુ ખાવા હતા કરે જ. તો ખાવાના જોઈએ ને. ગુલાબ જાંબુ અને કેરીનો રસ ફ્રીજમાં પડ્યો હતો ને તો એ ખાધું. ગુલાબ જાંબુ હે ને મેં કાલ રાત્રે બનાવ્યા હતા. બસ બધું હે ને પૂરું કરવું પડ્યું કેમ કે પછી બે દી ગામડે રોકાવાનું છે તો બગડી જાય એટલા માટે. તો હવે નીકળવાનું. અને જો હજી તો ફ્રૂટી મારા માટે લીધી હતી કે હું છે આ પી તો અડધી તમે ગયા, હજી મેં તો ઓઈડી નથી. છોકરા હાટું તો લઈ આવી. બોલો તો નાનું છોકરું કોણ છે? રસ્તામાં બે ત્રણ વોલ્ટ થાય હા. હવે બેક નહીં કરી. એક તો મારે હજી પાણીપુરી ખાવી. ઈ તો લગભગ ક્યાંય આવતું જ નથી. રાસી થાય મોઢું પાણીપુરી નો ખાવે ને એટલે મારા હારા આવા પાવા. લગભગ હડતાલ ઉપર છે બધા પાણીપુરી વાળા. કઈ વાંધો નહીં, અમે હડતાલ ઉપર શું ને તો ખોલાવી લે, ઉપાધિ કરો આમાં. એમાં તો અમે ખોલાવવામાં માહિર. અક્ષત હું ફાઇનલ કે ફોમાં લીધા છે, ફોમાં કહેતા હતા પણ ઘા ઉડાડ્યા પણ છૂટા નહોતા. એટલે આપણે વિચારીને આપણે વાંધો નહીં, નંબર ના રાખીએ અત્યારે ખિસ્સામાં, ફોના પહેરીએ. હા એ તો નવું લીધા એટલે મુહૂર્ત જ કરવાનું. કેવા લાગે છે એમ? અરે કઈ ના ઘટે. કઈ ન ઘટે. ચાલો ભાઈ આપણો ગિરનાર આવી ગયો છે. કઈ ન ઘટે હો. કેમ બાકી નજારો હે? તો બસ અમે છે ને જુનાગઢ પહોંચી ગયા છે. હજી તો જુનાગઢ ની અંદર નહીં, બસ આ હે ને હાઈવે. કેમ બાયપાસ વે. અને કેમ બાકી હે નજારો? ઠંડો ટાઈમ થાય એટલે મજા જ આવે. હા કઈ ના ઘટે હો વ્યૂ માં. અને ઓલા બે જો વાહ ઠેઠ જોઈને બેઠા છે ને એ જો એનો કઈક વિડીયો બનાવે છે. કેમ બાકી અહીંયા રસ્તા વચાર બેઠા છે. હવે બાકી બધા એવા જ છે, એક કરતા એક મોટી માંગ. એને બહાર નીકળ્યા થોડી ઘણી મસ્તી કરવી હતી. મજા આવે. અહીંયા મસ્ત નજારા છે ને. અહીંયા અમે અહીંયા બધા ફોટા પાડ્યા ચારેય ભેગા. હા છે 4 નો બાકી છે. હા ભેગો લેવાના તો બાકી છે. બધા કપલ માં સિંગલ ફોટા પાડ્યા છે, હજી ભેગા લેવાના બાકી છે. તો આ બે ને હે ને બોલાવી આયા, પછી બે આવે પછી ભેગો લઈ લઈએ ને. હવે નીકળીએ ને પછી ડાયરેક્ટ ઘરે ને. પાણીપુરી લગભગ બંધ થઈ ગયું રેકડી. આવી પાણી નહીં 5 વાગ્યા પછી આ બાજુ બંધ થઈ ગયું. પાણીપુરી ખાવાની છે. જુનાગઢ માં અંદર પાણીપુરી ખાશું. જુનાગઢ વહી ગયું આ બાજુ. આપણે આમ ડાયરેક્ટ કઈ નહીં. હજી ક્યાં વોલ્ટ કરી, હજી ઘણી જગ્યાએ પાણીપુરી ખાશું આપણે. પાણીપુરી ખાવી કે માવો નથી ખાવો અમારે, પાણીપુરી ખાવી અમારે. હાલો તો કે પાણીપુરી જો ખાવા રોકાવો તો બ્લોગ બનાવશો, કન્ટિન્યુ રહેજો. હાલો ભાઈ અહીંયા હે ને પાછો ચા નો સ્ટોપ લાગી ગયો છે. વેરી ગુડ. પીવું બીજું હું ગરમ ગરમ ચા. હાલો આ બે ચા પીને નીકળી ગયા હતા ને પંચર પડ્યું ભાઈ નયનભાઈ ની ગાડીમાં. પંચર એટલે જેવું ને તેવું. ઘણા આવ્યા ઘરે પોતવા આવ્યા ને યાર.
50 જતી હતી ને અચાનક ગાડી રેલાવા માંડી. ગાડી રેલાણીમાં ભાઈ નહીં રેલાઈ ગયો. અત્યારે નવું ટ્યુબ નાખવું પડ્યું. અમે તો આગળ નીકળી ગયા હતા તો ખબર નથી. ફોન આવ્યો કે તમે જાવું તો હવે થોડું જવાય. અહીંયાથી હારે નીકળ્યા ને હારે જ રહેવાનું હોય ને, આવું બધું હે. ભાઈ પંચર વાળા ભાઈ એમ કે તમે ગાડી ક્યાંથી લઈને આવ્યા? અંદર થી આવડી ખીલ્યું નીકળી છે. વારાના ગટકા ને ખીલ્યું ને કીધું ભાઈ રાજકોટ થી આવ્યા છે. અહીં કેફો જ પોઈતા પંચવટી હતા, પંચર પડી ગયું હતું. ભાઈ કે તમે સારી ગાડીઓ થઈ. કાંઈ નહીં, સારું હાલો. જો ધામો નાખી દીધો, ગમે ત્યાં ધામો તો નાખી જ દે. આપડે વાતો કરવાની ટાઈમ મળી. પંચર વાળા પંચર ભલે કરે. કઈ નહીં, સારું હાલો તો આગળ ઉપર મળીએ. માવો ખાઈ લઈએ. ચાલો તો હવે આની ગાડી થઈ ગઈ હામી. તો હવે આ લોકોને જવાનું છે પાણીન્દ્રા અને અમારે જવાનું છે કારેજ. હાલો આવજો હવે. તમે આવજો કાલે કારેજ. રેડી? આ બ્લોગ ચાલુ છે, નહીં આવ્યા તો મજા નહીં આવે. કાલ ટાઈમ રહી તો આવી જો હસી તો. હા હા હાલો તો હવે અહીંથી અમે ભાગીએ કારેજ. કા કલાક જેવું છે. ઘરે પહોંચી ગયા ને જો લાઈટ વહી ગઈ. ભૂગ્યા નથી હતું, પગું ધોયા, લાઈટ વહી ગઈ. જમવા બેહવું હતું, સિંગ ગોતી લીધી. એ ખાવા ભૂખ લાગી બહુ. રસ્તામાં કઈ એટલું બધું ખાધું ઠંડુ ને એવું પીધું. મારી પંખુડી જો મસ્ત પવન દઈશું. આ બેટરી વાળું છે. ગામડામાં તો લાઈટ નું હોય, સોમાહું રહ્યું ને એટલે ઝટકા મારતી હોય. હાલો તો પછી જમી લઈએ. બાજરાનો રોટલો બનાવ્યો હે, શાક તો શેનું હોય. ભાવશે કે દોડ છે, ભૂખી લાગી છે અટીને. કઈ નહીં, હાલ જમવા ટાઈમ મળે. હું બનાવ્યું, હું બનાવેલું છે જોઈ આવું. અમે ખાયું, તમે જોઈ આવો. કઈ નહીં, હારું હાલો આગળ મળે. હજી લાઈટ નથી આવી તો ધાબે આવી ગયા. નીચે હે ને ગરમી કેવી થાતી હતી અને હજી શું કહેવાય ભૂખે લાગી છે. લાઈટ આવતી નથી તો રાત કે હાલ ધાબે જઈને બેહીએ. તો અમે બે અહીં આવીને બેઠા. મમ્મી પપ્પા નીચે બાર બેઠા કેમ કે ઘરમાં બફારો એવો થાય છે. વાતો બે જાંબુ ખાઈ ગયા. હા મસ્ત હતા, મીઠા મીઠા. જાય જો તમને સાંધામાં બતાવી દઉં. પૂરા ખાઈ કે મમ્મી હે ને આ જાંબુ જો 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 રાજને એટલા જાંબુ ભાઈવા કે રાજને આમ હાથમાંથી પડવા માંડ્યા. મમ્મી હે ને જાંબુ પાસાઓ લઈને આવ્યા જો. એ કે આવી હોય કે જાંબુ ખાવી કે લાઈટ વહી ગઈ માં. પાછા આપ્યા બપોર કેડે. હાલો મમ્મી જાંબુ લઈને આવ્યા છે. અરે લાઈટ તો કોને હોય, કોઈ મને એમ લાઈટ આવી છે ને ત્યાં જાંબુ થી ધરાઈ જાય. યુટ્યુબ ફેમિલી લાઈટ તો આવી નહીં, 10:30 થવા માંડ્યા. પણ હવે અમને હે ને ભૂખ લાગી એટલે અમે જમવા બેસી ગયા છે. મસ્ત કંટોલા અને ડુંગળીનું શાક છે, બાજરાના રોટલા, મમ્મી જો અહીંયા પાપડ કાઢે છે, છાસ. કા હવે લાઈટ તો કોને ખબર આવશે. હુઆ દેખે ખોવાય નહીં દી. કઈ નહીં, સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, મસ્ત કમેન્ટ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે. કાલે બાય બાય, મહાદેવ.